सेठ जी ये डिजाइन बराबर नहीं चल रहा है, इसमें प्रॉब्लम है। तो सेठ जी पासा डिजाइनर पास जाए, डिजाइनर ने के डिजाइनर के नहीं डिजाइन तो ओके है। पासा सेठ जी पासा कारीगर पास जाए, कारीगर के एंजीनियर को बुलावो, सेठ जी पासा एंजीनियर ने बुलावे, एंजीनियर आવીને કંઈક નવું બાનું કાઢે, મટીરિયલ વીક છે તો શેઠજી પાસે મટીરિયલવાળાને ફોન કરે। એટલે જો તમે નવા છો એમ ખબર પડી ગઈ એટલે કારીગર, ડિઝાઇનર, એન્જિનિયર, મટીરિયલવાળા ટોટલ તમને ચકડીમાં ચડાવશે। માલ મળશે કે નહીં એનું ટેન્શન, કારીગરનું ટેન્શન, ડિઝાઇનરનું ટેન્શન, બસ આવા નવા ટેન્શનમાં આખો મહિનો તમારો પૂરો થઈ જશે। મહિનો પૂરો થાય એટલે ફરી એક નવું ટેન્શન આવશે, ભાડાનું ટેન્શન, કારીગરના પગારનું ટેન્શન, ડિઝાઇનરનો પગાર, ખાતામાં કામ કરતા અન્ય માણસોનો પગાર। પછી નવા નવા શેઠજી હોય એટલે શેઠજીએ 3 મહિના સુધી કે 4 મહિના સુધી તો ખાતાવાળાનું બનાવ્યું, પછી 6 મહિને કે 3 મહિને હિસાબ કરે એટલે શેઠજી એવું કહે કે ખાતાવાળા ક્યાં ભાવ આપે છે, કાંઈ વધતું નથી। એટલે શેઠજી પછી માર્કેટની તૈયારી ચાલુ કરે। પછી માર્કેટમાં નવું બતાવવું હું, વેપારી પાસે કોણ લઈ જાય એનું ટેન્શન, વેપારી આપણને માલ આપશે કે નહીં એનું ટેન્શન, કેવી ડિઝાઇન બનાવવી કંઈ ખબર નહીં એનું ટેન્શન। પછી નવા નવા શેઠજીને ખાતાવાળાનું બનાવતા હતા તો કાંઈ વધતું નહોતું એટલે 6 મહિના માર્કેટનું બનાવ્યું કે 3 મહિના માર્કેટનું બનાવ્યું। પછી માર્કેટમાંથી શેઠજીને ફોન આવ્યો વેપારીનો કે શેઠજી આપका माल रिटर्न आया है, आपका माल नहीं चलेगा, आपको पेमेंट नहीं मिलेगा। પછી શેઠજીની શું હાલત થાય છે ને એમને લોકોને ખબર છે। એટલે જોઈ વિચારીને આખો વિડીયો બરાબર શાંતિથી સાંભળીને પછી એમ્બ્રોઇડરી લાઈનમાં ઝંપલાવજો।